બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે દૂધઘરના અંતર્ગત કચોરી બનાવવા જઈ રહ્યા છે, એટલે કે સામાની મોરધનની કચોરી બનાવતો શીખડાવીશ આજે હું તમને લોકોને। આ ફીકી સામગ્રી છે અને આ સામગ્રી આપણે ઠાકોરજીને દૂધઘરમાં ધરી શકે છે। આના માટે આપણે 1 વાટકી જેટલું મોરધન લઈ લઈશું, અડધી વાટકી જેટલું આલુ, મેશ કરેલું આલુ, અડધી વાટકી સિંગાડાનો લોટ, અડધી વાટકી આરારોટ। જો અગર તમારા પાસે સિંગાડાનો લોટ નથી તો તમે રાજગીરાનો લોટ પણ આમાં યુઝ કરી શકો છો, પર ધ્યાન રહે કે આપણે આમાં કુટ્ટુનો લોટ નહીં લઈએ, કેમ કે એનાથી આપણી સામગ્રી જરાક શામ થઈ જશે। એના માટે આપણે સિંગાડાનો લોટ લઈશું। ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। મોરધનને આપણે મિક્સરમાં પધરાવી લઈશું। વગર જલને આપણે આને ગ્રાઇન્ડ કરવાનું રહેશે। એકદમ ચીકણું થઈ જાય ત્યાર સુધી આપણે આને સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું। એકદમ સ્મૂથ થઈ જવું જોઈએ। એ જ સાઇઝની વાટકીથી આપણે અઢી વાટકી જેટલું આમાં જલ પધરાવી લઈશું। હવે આપણે આ જલ પધરાવીને આને એક કઢાઈમાં ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે આને કન્ટિન્યુ હલાવશું થોડીક વાર માટે। આપણે આમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી પધરાવી લઈશું। આ સામગ્રી એકદમ ડો ફોર્મમાં થઈ જાય ત્યાર સુધી આપણે આને મિક્સ કરવાનું રહેશે। વચમાં આપણે આને મીડિયમ કાં તો પછી હાઈ ફ્લેમ પર બી કરી શકીએ છીએ, પર કન્ટિન્યુ આપણે હાઈ ફ્લેમ રાખવાની નહીં રહી આમાં। સરસ રીતે આપણે આને હલાવીને મિક્સ કરી લઈશું। આ સામગ્રીને ખાલી 2 થી 3 મિનિટ લાગે છે ડો ફોર્મમાં થવામાં। ત્યાર સુધી આપણે આની હવે ચટણી તૈયાર કરી લઈએ। એના માટે આપણે 1 વાટકી જેટલું કોથમીર લઈ લઈશું। 2 થી 3 આપણે મરચાં નાખી દઈશું, એમાં લીલા મરચાં। અડધું લીંબુ પધરાવી લઈશું। એના પછી અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જીરા, આ બધાને આપણે મિક્સ કરીને આમાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। એના પછી આપણે અડધી ચમચી જેટલું દહીં પણ પધરાવશું। હું હંમેશા ચટણીમાં દહીં પધરાવું છું, તમે લોકોને લાગે તો તમે પધરાવજો આમાં, પર દહીં પધરાવવાથી આનો કલર બહુ સરસ થાય છે ચટણીનો। આ આપણી લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે હું તમને આની મીઠી ચટણી બનાવતા શીખડાવું। તેના માટે મેં આમાં પિંડ ખજૂર જે આવે એને લીધું છે। 10 થી 12 પિંડ ખજૂર લઈને એક વાટકીમાં એને 2 થી 3 કલાક માટે ભીગોવી દીધા છે। 2 થી 3 કલાક પશ્ચાત એને એક આપણે જારમાં પધરાવી લઈશું મિક્સરના। એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું અમચૂર પાવડર પધરાવશું, અડધી ચમચી જેટલું સૂકા જીરા, અડધી ચમચી મીઠું, 1/4 ચમચી જેટલી લાલ મિર્ચ। આ તમારા ઉપર છે, લાલ મિર્ચ તમને પધરાવવું હોય તો સેજ આપણે આમાં જરાક નાખશું તો મીઠી ચટણી આપણી સ્વાદમાં એકદમ સરસ બનશે। પછી આપણે આમાં ગોળ પધરાવશું। આપણા ટેસ્ટના હિસાબથી આપણે ગોળ પધરાવશું, વધારે કે ઓછી। ગોળ કાં તો પછી ખાંડ, બેમાંથી કોઈ એક વસ્તુ આપણે પધરાવી શકીએ છીએ। હવે આપણે આને મિક્સરમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। પછી આપણે આને એક વાસણમાં ગરમ કરવા માટે મૂકશું। હવે આપણે ચટણીને ગરમ કરવા માટે મૂકીએ। એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યાર સુધી આપણે આને ગરમ કરવાનું રહેશે। સરસ રીતે આને ઉકાળી લઈશું ચટણીને।
આ ચટણી આપણે જરાક પાતળી જ રાખશું અને આપણે જાડી નહીં રાખીએ, મીડિયમ જ રહેશે આ એકદમ. બે ચાર વાર ઉકાળીને આપણે આનો ગેસ બંધ કરી લઈશું ચટણીનો. આ આપણી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણું આ મિશ્રણ જે આપણે રાખ્યું હતું એ તૈયાર થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે હવે આપણું મોરધનવાળું મિશ્રણ. હવે આપણે આમાં મેશ કરેલો જે બટેકા હતા એ અડધી વાટકી એ આમાં પધરાવી લઈશું. અડધી વાટકી જેટલું આરારોટ પધરાવી લઈશું અને અડધી વાટકી જેટલું સિંગાડાનો લોટ પધરાવી લઈશું. અડધી ચમચી જેટલું મીઠું પધરાવી લઈશું, ફરાળી મીઠું. બધાને મિક્સ કરી લઈશું આપણે સરસ રીતે. પછી આપણે હવે આમાં ઘીનો હાથ લઈને લોટ જેવો બાંધી લઈશું આનો હાથેથી ઠંડુ થવા પશ્ચાત. હવે આપણે આને અંદરની આલુની જે સ્ટફિંગ છે એ તૈયાર કરીએ. તેના માટે આપણે 4 થી 5 ઉકાળેલા બટેકા લઈ લઈશું. ઉકાળીને એમાં આપણે કોથમરી પધરાવશું, પછી હરી મિર્ચ પધરાવશું અને 1 ચમચી જેટલું મીઠું પધરાવી લઈશું, 2 ચમચી જેટલું જીરું પાવડર અને 1 ચમચી જેટલી કાલી મિર્ચ પધરાવી લઈશું. મસાલો તમે તમારા અકોર્ડિંગ ઓછો યા વધારે પણ કરી શકો છો. બધા મસાલાને પધરાવીને આને હાથેથી આપણે સરસ રીતે મેશ કરી લઈશું. ચાલો આપણે કચોરી બનાવવાની શરૂઆત કરીએ. જરાક આપણે ઘીનો હાથ લઈશું. હવે આમાં આપણે સ્ટફિંગમાં આ મસાલો જે આપણે તૈયાર કર્યો હતો એને ભરશું. આખું મોઢું જે કચોરીનું છે એ સરસ રીતે આપણે બંધ કરવાનું રહેશે. આખું જે મોઢું છે કચોરીનું એ આપણે સરસ રીતે બંધ કરવાનું રહેશે. અસલથી સરસ રીતે આપણે આ કચોરીને પેક કરી લઈશું. મસાલો ભરીને હથેળીથી જરાક આપણે આને પ્રેસ કરી લઈશું. બધી કચોરી આપણે આ રીતે તૈયાર કરી લઈશું. આમાં સૌથી વિશેષ વાત એ તમે લોકો ધ્યાન રાખજો કે જ્યારે આપણે આમાં ઘી કાં તો પછી તેલમાં પધરાવશું કચોરીને ત્યારે આ હિસ્સો છે એટલે કે આપણે આને નીચેથી પેક કરી છે તો આપણે આને ઊંધી સાઈડથી પધરાવવાનું રહેશે ઘી કાં તો પછી તેલમાં. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે કચોરીમાં હંમેશા આપણે ઓપોઝિટ સાઈડથી જ પધરાવવાનું રહેશે, તો જ આપણી કચોરી એકદમ સરસ ફૂલશે. આમાં મેં ઘી ગરમ કરવા રાખ્યું છે. હમણાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આને ગરમ કરવાનું રહેશે અને આપણે કચોરી હવે પધરાવી લઈશું આમાં મીડિયમ ફ્લેમ ઉપર જ. આમાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ સામગ્રીને પધરાવવાનું રહેશે. પછી ચમચીની સહાયતાથી આપણે આને જરાક હલાવી લઈશું કચોરીને. વચમાં આપણે આને ચમચીની સહાયતાથી હલાવી લઈશું. ધ્યાન રહે કે આપણે ચમચીથી કચોરીને ધીમે ધીમે જ મૂવ કરવાનું રહેશે, ધીમે ધીમે જ હલાવવાનું રહેશે. આપણી કચોરી આમાં તૂટવી ન જોઈએ એટલું ધીરે ધીરે આપણે આને કરવાનું રહેશે. હવે આપણે જરાક લો ફ્લેમ કરી લઈશું એટલે કે આમાં આપણે બેલેન્સ કરીને થોડીક વાર મીડિયમ અને લો કરવાનું રહેશે. પછી આપણે આને પલટાવી લઈશું કચોરીને. હવે આ આપણી કચોરી હવે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને એક પાત્રમાં પધરાવી લઈશું. એકદમ ખસ્તા કચોરી આપણી તૈયાર થઈ છે. ખૂબ જ સુંદર ઠાકોરજી લાયક સામગ્રી આપણી તૈયાર થઈ છે, દૂધ ઘરની કચોરી. હવે આ સામગ્રી આપણે ઠાકોરજીને પ્રેમથી આરોગી શકે છે. આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રી સિદ્ધ કરો
અને જો કંઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.